ગાઈસ આજે મેં બે પ્રકારની એક સેવ બનાવી છે મોરી જે આપણે કંદોઈના ત્યાંથી લાવીએ છીએ સેમ એવી જ સેવ બનાવી છે ઝીણી સેવ અને આ બાજુ તીખા ગાંઠિયા બનાવ્યા છે બંને બહુ જ મસ્ત થયા છે ટેસ્ટમાં પણ અને ઘરનું બનાવેલું તો સારું જ હોય। જો તમારે કોઈએ આ ગાંઠિયા અને સેવ બનાવવાની રેસીપી જોઈતી હોય તો કમેન્ટમાં કહેજો તો હું આ બંનેની રેસીપી મારા યુટ્યુબ ચેનલ પર મૂકીશ લોંગ વિડીયોમાં તો તમે ત્યાંથી જોઈને ટ્રાય કરજો બહુ જ મસ્ત થાય છે સેમ કંદોઈ જેવી થાય છે એનાથી પણ સારો ટેસ્ટ આવે છે। આ છે લકડિયા ગાંઠિયા એકદમ મસ્ત થયા છે લાલ મરચું નાખીને બનાવ્યા છે અને આ છે સેવ ઝીણી સેવ જે આવે છે એ જ આ ઘરે આપણે જે સંચો હોય એનાથી જ મેં બનાવ્યું છે। આ સંચો છે અમારો ઝીણી સેવ બનાવી છે આ જાળીથી અને ગાંઠિયા આ જાળીથી બનાવ્યા છે। આ હમણાં જ ઘસીને મૂક્યું અહીંયા ગાંઠિયાને સેવ બનાવીને આ સંચાથી આપણે ઘરે જે સંચો હોય એનાથી જ આટલી મસ્ત સેવ અને ગાંઠિયા બનીને તૈયાર થાય છે। ટ્રાય જરૂર કરજો તમે અને જો તમારે મારી પાસે શીખવા હોય દરેક ટ્રીપ અને ટ્રીક સાથે તો મને કહેજો તો હું લોંગ વિડીયો બનાવી અને યુટ્યુબમાં મૂકીશ તો ત્યાંથી તમે જોઈ અને ટ્રાય કરજો।